જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો ને? આને ઓળખો છો? મેં પોસ્ટ કરી હતી, ખબર છે? તમે જોઈ હતી? એમાં કોમેન્ટ આવી હતી. તો હવે આ શા માટે વપરાય અને એનું શું શું ઉપયોગમાં આવે ને એ તમને બતાવું. આને કહેવાય કાંગ ચા, ઔષધિ ચા. એ શું કરે ખબર છે? એ તમને વિડીયો બતાવતા બતાવતા તમને કહી દઉં કે આ કઈ કઈ ઉપયોગમાં આવે. અને આ પાછો પ્રયોગ કરજો જો. અને વિડીયો ગમે ને તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તમારો શેર અને તમારો પ્રેમ એ જ મારી તાકાત છે. તમને ખબર છે? ચાલો મળીએ. જય સ્વામિનારાયણ. જાને છે ને શેકી નાખવાના, કેમ કે એનું ફોતરું છે ને બહુ હાર્ડ હોય, એટલે એને ફોતરું કાઢવાનું છે. અંદરનો મીંજ આપણે ઉપયોગમાં લેવાનો છે. જો મિત્રો શેકાય ને એટલે અંદરથી આપણે તોડી લીધા ને એટલે હવે આવા વેંજ નીકળ્યા છે. અને હળવા શેકવાના, ખાલી ફોતરા કાઢવા પૂરતું. જો આ ફોતરા છે ને, હાલો કંઈક કરશું આપણે, પણ આવતા વિડીયોમાં બતાવશું. પણ આ જ વાપરવાના છે ખાસ. જો આને છે ને આપણે થોડા ખાંડી લેવા પડે. શું કામ ખબર? કેમ કે એ બહુ હાર્ડ હોય ને તો મિક્સરની બ્લેડ ભાંગી જાય. એટલે થોડોક અધકચરો ભૂકો કરી પછી એનો પાવડર કરી નાખવાનો છે. અને પાવડર શેમાં વપરાય ખબર છે? કોઈને કબજિયાત રહેતો હોય અને ખાસ તો છે ને આ જેને મસા થયા હોય ને, મસા પડે, વાઢિયા પડે, લોહી પડતું હોય, એના માટેની આ દવા છે. એટલે જરૂર પ્રયોગ કરજો જેને આ તકલીફ હોય ને એને. અને તમારા કોઈ સંબંધી હોય એને આ તકલીફ હોય ને તો આ વિડીયો એને શેર કરજો, એટલે એ લોકોને પણ ઇન્ફોર્મેશન, માહિતી મળી જાય. કેમ કે બિચારા રોગોથી પીડાતા હોય પણ દવા લઈ લઈને થાકે પણ એને કઈ ફેર પડે નહીં. એટલે આ એનો અક્ષીર ઇલાજ છે. એટલે જો આવો ભૂકો કરી દેવાનો. ભૂકો કરી પછી મિક્સરના જારમાં પછી નાખવાનો, કેમ કે બહુ હાર્ડ હોય ને એટલે મિક્સરની બ્લેડ ભાંગી જાય. એટલે વાત યાદ રાખજો. જો આવો ભૂકો કરી નાખવાનો, મિક્સરના ખાનામાં નાખી દીધો ને. જો આ મિક્સર થઈ ગયું છે, પાવડરનો ઢગલો કરી લીધો આપણે. જો મિત્ર પાવડર થઈ ગયો ને હવે એટલે 16 ભાગ કરવાના. અને 8 દિવસની દવા છે. 100 ગ્રામ કાંચા લીધા હોય ને તો 60 ગ્રામ પાવડર મળે તમને. અને આ દવા એવી છે કે જેને સંડાસની જગ્યાએ લોહી પડતું હોય, મસા થયા હોય, ખાસ તો મસાની દવા છે. વાઢિયા પડ્યા હોય, કબજિયાત રહેતો હોય એને આ પીવાની. 8 દિવસની દવા છે ને. આ છે ને પાવડર એના 16 ભાગ કરવાના. એટલે સવાર સાંજ લીધું એટલે 16 ભાગ થઈ ગયા. 16 ટાઈમ એટલે આ લેજો. અને જમવામાં તમારે છે ને દૂધ રોટલી જ ખાવાના છે. બીજું એક કોઈ તીખું તળેલું તો ખાવાનું જ નથી. અને છાશ નહીં ખાવાની, દહીં નહીં ખાવાનું. અને ફ્રૂટમાં ખાલી કેળા જ લેવાના. એટલે આ એનો ઈલાજ છે. કેમ કે આ મને કેવી રીતે ખબર પડી? કેમ કે આપણે આગલો વિડીયો આમલીનો નાખ્યો તો એમાં બહુ બધી કોમેન્ટ આવી કે બેન મને આ તકલીફ છે, મને આ તકલીફ છે. એટલે આપણને એમ થયું કે આ પણ એક આપણા વ્યુઅર્સને ઇન્ફોર્મેશન મળી જાય તો આપણે બિચારાને સારું થઈ જતું હોય તો આપણને શું વાંધો, આપણને ખબર છે. એટલે કેમ કે આવડિયા છે ને ઈલાજ અમે, મારા બેન છે ને મોટા, એના સસરા કરતા. બહુ વર્ષો એને દવા કરી. પછી હવે ધામમાં જતા રહે. મારા બેન બહુ કાંચા ખાંડ્યા છે એટલે મને ખબર હતી. એટલે મેં બેનને ફોન કરીને કીધું કે તું મને વિડીયો આપને તો આપણે આપણા વ્યુઅર્સને બતાવીએ તો બિચારાને શું કહેવાય, ડૂબતા ને તડખાનો સહારો મળી જાય અને સારું થઈ જાય. અને ચોક્કસ સારું થઈ જાય સર. આ ઈલાજ તમે આજથી જ કરજો પીડાતા હો તો. અને જો સારું થઈ જાય તો મને કોમેન્ટ કરીને કહેજો પાછા કે બેન મને સારું થઈ ગયું. કેમ કે બીજા ત્રીજા દિવસે તમને રિઝલ્ટ મળે. અને સારું થઈ ગયા પછી પણ તમારે 2 મહિના પરેજી રાખવાની. તીખું તળેલું ઓછું ખાવાનું, કાંદા લસણ જરાક ઓછા કરી નાખવાના. ન ખાવ તો ચાલે, પછી ખાજો સારું થઈ જાય પછી. બરાબર? વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. જય સ્વામિનારાયણ. ચાલો મળી આવતા વિડીયોમાં.